હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ખાસ કરીને આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો આ વિષય સાબિત થવાનો છે. ફ્રેન્ડ્સ, આજે હું વાત કરવાનો છું આ વિડીયોમાં મોક ટેસ્ટ નંબર 18 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 18માં આજે આપણો જે વિષય છે એ છે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881, સેક્શન નંબર 1 થી સેક્શન નંબર 25. આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ નંબર 1 થી કલમ નંબર 25 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ હું લઈને આવ્યો છું. તો ફ્રેન્ડ્સ, આપ સૌને ક્વેશ્ચનના આન્સર આવડતા હોય તો સાથે સાથે આન્સર્સ આપતા જજો, અને સાથે હું જે પણ કોઈ ક્વેશ્ચનનો આન્સર આપ સૌને પૂછું કોમેન્ટ કરીને જરૂરથી આપજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીએ. મોક ટેસ્ટ નંબર 18, ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની ચેપ્ટર્સ આર ધેર ઇન ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881? તો ફ્રેન્ડ્સ, આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે એમાં કેટલા પ્રકરણો છે? ઓપ્શન્સ 15, 17, 19 કે 21. તો ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ આ ક્વેશ્ચન છે, પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં આવા જ પ્રકારના. સાચો જવાબ છે બી. જે ચેપ્ટર્સ છે ટોટલ ચેપ્ટર્સ 17 છે. ફ્રેન્ડ્સ, 17 ચેપ્ટર્સ છે આ કાયદામાં, યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881? ફ્રેન્ડ્સ, આ કાયદામાં કેટલી કલમો છે? બહુ બેઝિક ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. તો ઓપ્શન છે 120, 140, 145 કે 148. તો ફ્રેન્ડ્સ, સાચો જવાબ અહીંયા ક્વેશ્ચન નંબર 2 માં આવશે ડી. 148 સેક્શનો છે. લાસ્ટ સેક્શન 148A છે, એટલે અહીંયા 148 સેક્શનો આપણે રાઈટ આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 3, ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ડ્રાફ્ટેડ ઓન. તો આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એની ડ્રાફ્ટેડ ડેટ કઈ છે? કાયદો ઘડાયો તે તારીખ કઈ? 9મી ડિસેમ્બર 1881, 31મી ડિસેમ્બર 1881, 1 માર્ચ 1881 કે 31મી માર્ચ 1881? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ બને છે એ 9મી ડિસેમ્બર 1881, 9th December 1881 will be correct answer. Important MCQ પૂછાય એવી. ક્વેશ્ચન નંબર 4, the negotiable instrument act 1881 came into force on. કઈ તારીખે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે અમલમાં આવ્યો? 1 માર્ચ 1882, 1 માર્ચ 1881, 9th December 1881 કે 9th December 1882? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ બને છે એ 1 માર્ચ 1882 થી આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એ અમલમાં આવ્યો છે, એન્ફોર્સ થયો છે, કમેન્સ થયો છે. 4 નંબરમાં સાચો જવાબ આવશે એ 1 માર્ચ 1882. Question number 5, which of the following instrument is not a valid promissory note? નીચેનામાંથી કઈ valid promissory note ગણાય નહીં? The instrument which contains an endorsement by another guaranteeing repayment, the instrument containing attestation by two witnesses, the undertaking is to pay on demand after a period of 1 year, the undertaking is to pay a sum of the ascertain at the time of demand. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી વેલિડ પ્રોમિસરી નોટ શું નહીં બને? તો ક્વેશ્ચન નંબર 5 બહુ સિમ્પલ વાત કરે છે કે વેલિડ પ્રોમિસરી નોટ કઈ નથી. તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ વિચ કન્ટેન્સ એન એન્ડોર્સમેન્ટ બાય અનધર ગેરંટીંગ રીપેમેન્ટ, તો એ તો વેલિડ પ્રોમિસરી નોટ છે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટેનિંગ અટેસ્ટેશન, બે વિટનેસના અટેસ્ટેશન હોય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો એ પણ વેલિડ પ્રોમિસરી નોટ જ ગણાય. તો ધી અંડરટેકિંગ ઇઝ ટુ પે ઓન ડિમાન્ડ આફ્ટર અ પીરિયડ ઓફ 1 year, એ પણ વેલિડ. અને ડી માં છે ધી અંડરટેકિંગ ઇઝ ટુ પે અ સમ ટુ બી આસર્ટેઇન એટ ધ ટાઈમ ઓફ. નક્કી નથી, કોઈ નિશ્ચિત ન હોય, એટલા માટે ડી જે છે રાઈટ આન્સર આવશે અહીંયાથી. આ જે છે વેલિડ પ્રોમિસરી નોટ ગણાય નહીં. તો 6, under the negotiable instrument act 1881 a promissory note can be drawn for minimum period of. તો અહીંયા એવું કીધું કે જે પ્રોમિસરી નોટ હોય એના માટે કોઈ નિશ્ચિત સમયગાળો ખરો કે આટલા સમયગાળા માટે પ્રોમિસરી નોટ ડ્રોન કરી શકાય? ઓપ્શન્સ આર 30 days નો સમયગાળો છે, 6 month છે, 1 વર્ષનો છે કે નો ટાઈમ લિમિટ ઇઝ ફિક્સ? તો ફ્રેન્ડ્સ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પ્રોમિસરી નોટમાં કોઈ ટાઈમ સમયગાળો હોય ખરો? તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓપ્શન તો આપણને આપ્યા છે. સાચો જવાબ અહીંયાથી બને છે ડી. કોઈ સમયગાળો ફિક્સ હોય નહીં એના માટે, એટલે ડી વિલ બી કરેક્ટ આન્સર. Question number 7, a science instrument in the following terms
which instruments are promissory note under section 4 of NI Act. હવે આપણને આપી દીધું છે ઓપ્શન અને અહીંયાથી કયું વેલિડ પ્રોમિસરી નોટ બનશે એ આપણે જણાવવાનું છે. સૌથી પહેલા I promise to pay B or order ₹500 to be paid on demand. B એવું કહે છે કે I promise to pay B ₹5,000 and all the other sum which shall be due to him. I promise to pay B ₹5,000, first deducting thereout any money which he may owe me. I promise to pay B ₹5,000 10 days after my marriage with say. તો ફ્રેન્ડ્સ અહીંયા 7માં આપણે જોઈએ બી ઓપ્શન જોઈએ તો અહીંયા એવું કહે છે કે I promise to pay B ₹5,000 all other sum નું કંઈ આપણને નિશ્ચિતતા આપી નહીં. 5,000 આપીશ એ કહી દીધું, પણ અધર સમ કયા એવું કોઈ નિશ્ચિતતા આપી નથી, એટલે તો આ તો નહીં જ બને. I promise to pay B rupees first deduction after their out any money. એને મને જે પહેલા પૈસા આપ્યા હતા એ કાપીને. તો ફ્રેન્ડ્સ પહેલા કેટલા પૈસા આપ્યા હતા એ નિશ્ચિત નથી, એટલે આ પણ પ્રોમિસરી નોટ નહીં બને. I promise to pay B ₹5,000 10 days after my marriage with C. મેરેજ વિથ સી ની કોઈ તારીખ આપી નથી આપી, સમય અનિશ્ચિત બની ગયો, આ પણ નહીં બને. એટલા માટે રાઈટ આન્સર બનશે એ I promise to be or order ₹500 to be paid on demand. ઓન ડિમાન્ડ પર આપવામાં આવશે, નિશ્ચિત થઈ ગયું. A will be correct answer. Question number 8. Which written instrument signed by the maker is promissory note? કયું written instrument promissory note ગણાશે? Mr. B, I owe you ₹1,000. Mr. B, I will pay you ₹10,000 after my marriage. Mr. B, I will pay you money on demand. Mr. B, I will pay you ₹1,000 on demand. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 8 ની વાત હોય, સાચો જવાબ બને છે ડી. Mr. B, I will pay you ₹1,000 on demand. નિશ્ચિત સમ હોવી જોઈએ, નિશ્ચિત સમય હોવો જોઈએ, તો જે પ્રોમિસરી નોટ બને, અન્યથા બને નહીં. તો આ કમ્પ્લીટ વાત છે 8માં. મેકરે કરેલી આવી જે રિટર્ન સાઇન કરેલું ઇન્સ્ટ્રુમેન્ટ હશે પ્રોમિસરી નોટ બનશે. 9. A signs an instrument in writing as under on demand. I promise to pay B the sum of ₹10,000. What is this called? અને શું કહીશું? એ નામના વ્યક્તિ શું કરી આપે છે કે એક રિટર્નમાં ઇન્સ્ટ્રુમેન્ટ કરી આપે છે કે ડિમાન્ડ કરવામાં આવશે તો પ્રોમિસ કરે છે કે ₹10,000 આપશે. બિલ ઓફ એક્સચેન્જ છે, સિમ્પલ નોટ છે, પ્રોમિસરી નોટ છે કે ચેક છે? તો 9માં સાચો જવાબ આવે છે. આપણે અગાઉનો કોન્સેપ્ટ સમજ્યા છે એ જ પ્રમાણે પ્રોમિસરી નોટ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 10. Which of the following is not a bill of exchange? નીચેનામાંથી કયું બિલ ઓફ એક્સચેન્જ નથી? શેર, ડિમાન્ડ ડ્રાફ્ટ, પોસ્ટ ડેટેડ ચેક કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ 10 નંબરમાં સાચો જવાબ આવે છે શેર. કોઈ શેર હોય ને તો એ બિલ ઓફ એક્સચેન્જ કહેવાય નહીં. ક્વેશ્ચન નંબર 11. All checks are bill of exchange, but all bill of exchange are not checks. This is true કે દરેક ચેક જે છે બિલ ઓફ એક્સચેન્જ તો હોય છે, પણ દરેક પ્રકારના બિલ ઓફ એક્સચેન્જ એ ચેક હંમેશા હોય નહીં. સાચું, ખોટું, પાટલી સાચું, પાટલી ખોટું કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ છે એ કે આ વિધાન જે છે સંપૂર્ણપણે સાચું છે કે દરેક ચેક જે છે બિલ ઓફ એક્સચેન્જ હોય છે, પણ દરેક બિલ ઓફ એક્સચેન્જ ચેક હોઈ શકે ના પણ હોય. સો કોન્સેપ્ટ સાચો જવાબ અહીંયા એ. Question number 12. The term check in the electronic form is defined in the Negotiable Instrument Act 1881 under ચેકની વ્યાખ્યા કઈ સેક્શનમાં આપી દીધી છે? ઓપ્શન સાંભળજો શાંતિથી. સેક્શન નંબર 6A માં છે, સેક્શન નંબર 6(1)A માં છે, એક્સપ્લેનેશન 1A ઓફ સેક્શન નંબર 6 માં છે કે સેક્શન 6A માં છે? તો ફ્રેન્ડ્સ અહીંયા 12માં શું સાચો જવાબ આવે? 12માં સાચો જવાબ આવશે સી, એક્સપ્લેનેશન નંબર 1A ઓફ ધી સેક્શન નંબર 6. આ યાદ રાખજો. ચેકની જે વ્યાખ્યા છે ક્યાં આપેલી છે તો એનો કોન્સેપ્ટ અહીંયા સી છે. આ યાદ રાખવાનું થોડું ડિફિકલ્ટ છે, પણ તેમ છતાં યાદ રાખવું પડશે. ક્વેશ્ચન નંબર 13. ચેક ઇઝ અ ચેક શું કહેવાય? પ્રોમિસરી નોટ કહેવાશે, બિલ ઓફ એક્સચેન્જ કહેવાશે, બંને કહેવાશે કે નન ઓફ ધી અબોવ? તો 13માં સાચો જવાબ બને છે બી, ચેક જે છે બિલ ઓફ એક્સચેન્જ છે. આગળ પણ આપણે વાત કરી, ચેક જે છે બિલ ઓફ એક્સચેન્જ કહેવાય. એ જ રીતે ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ. ધ ટર્મ ચેક ઇઝ ડિફાઇન્ડ. ચેકની વ્યાખ્યા કયા સેક્શનમાં આપેલી છે? અગાઉ વાત કરી દીધી, હવે આપ સૌને આવડી જાય અહીંયાથી 4, 5, 6, 7. અહીંયા સાચો જવાબ બને છે 14માં સી, સેક્શન નંબર 6માં ચેકની વ્યાખ્યા છે 6 નંબરમાં. 15. Drawing case of need has been defined under which section? તો ડ્રોઈંગ કેસ ઓફ નીડની વ્યાખ્યા કઈ સેક્શનમાં છે? 6, 7, 9 કે 8? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 15માં સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 7માં વ્યાખ્યા છે. સેક્શન નંબર 7 will be correct answer. In which section of Negotiable Instrument Act 1881 હોલ્ડર ઇન ડ્યુ કોર્સની વ્યાખ્યા આપવામાં આવી છે? હોલ્ડર ઇન ડ્યુ કોર્સ સેક્શન નંબર 10, 8, 7 કે 9? તો ફ્રેન્ડ્સ અહીંયા 16માં સાચો જવાબ બને છે ડી. હોલ્ડર ઇન ડ્યુ કોર્સની વાત હોય તો સેક્શન નંબર 9માં એની વ્યાખ્યા છે. ડી will be correct answer.
Question number 17. A person who receives a negotiable instrument in good faith for valuable consideration, કે જે વ્યક્તિ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ રિસીવ કરે છે શુદ્ધ બુદ્ધિથી વેલ્યુએબલ કન્સિડરેશન માટે, એને શું કહીશું? હોલ્ડર ઓફ વેલ્યુ, હોલ્ડર ઇન ડ્યુ કોર્સ કે હોલ્ડર ઇન રાઇટ્સ? તો ફ્રેન્ડ 17 નંબરમાં સાચો જવાબ છે સી, એને હોલ્ડર ઇન ડ્યુ કોર્સ કહેવાશે. હોલ્ડર ઇન ડ્યુ કોર્સ વિલ બી કરેક્ટ આન્સર. 18. According to section 13 of the Negotiable Instrument Act, 13ની વાત છે, which is not a negotiable instrument. કયું negotiable instrument ગણાય નહીં? Options are instrument of debt, promissory note, bill of exchange કે check. તો ફ્રેન્ડ્સ કયું negotiable instrument નહીં ગણાય? 18માં સાચો જવાબ છે એ. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ડેટ હોય તો એ negotiable instrument માં આવે નહીં. promissory note આવે, bill of exchange આવે, check આવે, પણ આ જે છે ન આવે, એટલા માટે એ will be correct answer. 19. The term negotiable instrument is defined under which section? તો negotiable instrument ની વ્યાખ્યા કઈ કલમમાં છે? 12, 13, 13A કે 13B? તો ફ્રેન્ડ્સ 19માં સાચો જવાબ છે બી. સેક્શન નંબર 13માં negotiable instrument ની વ્યાખ્યા છે. 13 will be correct answer. B will be correct answer. Question number 20. Which is not a negotiable instruments among the following? નીચેનામાંથી કયું negotiable instrument નથી? બોન્ડ, પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ કે ચેક? તો આપ સૌ જાણો છો એમ ચેક પણ છે, બિલ ઓફ એક્સચેન્જ પણ છે, પ્રોમિસરી નોટ પણ છે, પણ શું નથી? તો 20માં બોન્ડ જે હોય એ બિલ ઓફ એક્સચેન્જ કહેવાય નહીં, એટલા માટે બોન્ડ વિલ બી કરેક્ટ આન્સર. ઇફ ઇન અ ચેક amount order to be paid in return differently in figure and words, શબ્દોમાં કંઈક અલગ લખ્યું છે અને ફિગર આંકડામાં કંઈક અલગ લખ્યું છે, તો શું કન્સિડર કરવામાં આવશે? The check will be void, the amount written in words shall be undertaken, or order to be paid, it will be presumed that it was altered, none of these. તો ફ્રેન્ડ્સ 21માં સાચો જવાબ છે બી. ધ અમાઉન્ટ રિટર્ન ઇન વર્ડ, જે શબ્દોમાં લખેલું છે એ ટેકન એ શબ્દો માનવામાં આવશે અને ઓર્ડર એને પ્રમાણે પેડ કરવામાં આવશે. અલગ અલગ લખ્યું હોય તો શબ્દોમાં જે લખ્યું હોય એ સાચું. ફ્રેન્ડ્સ 22. Which of the following is true about inchoate instruments? Inchoate instrument માટે શું સાચું છે? It is an ambiguous instrument, it is an incomplete or blank negotiable instrument, it is not a negotiable instrument, it is a documentary bill. તો શું સાચું આવશે? 22માં સાચો જવાબ બને છે બી. It is incomplete, blank or blank negotiable include. incomplete હોય કે blank હોય તો એને inchoate instrument કહેવામાં આવે છે. ત્યારબાદ 23. At sight under the Negotiable Instrument Act means, at sight ની વાત હોય તો એને શું કહેવાશે? On presentation, on demand, on coming into vision, none of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા 23માં સાચો જવાબ બને છે બી, on demand. at sight હોય તો આપણે શું સમજી લેવાનું? on demand friends. Okay, at sight તો on demand. Question number 24. In which section of the Negotiable Instrument Act 1881 public holiday is explained? public holiday વિશેની વાત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કઈ કલમમાં કરવામાં આવી છે? 21, 22, 23 કે 25? તો ફ્રેન્ડ્સ અહીંયા 24માં સાચો જવાબ બને છે ડી. સેક્શન નંબર 25માં પબ્લિક હોલિડેની વાત છે. ઇમ્પોર્ટન્ટ, આ પણ અગત્યનું. હવે 25 ફ્રેન્ડ્સ 25 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનું છે. 25 નો આન્સર જરૂરથી કોમેન્ટ કરજો. Under section 23 of the Negotiable Instrument Act, કલમ 23 ની વાત છે. A promissory note or bill of exchange dated 31st August 2018. ફ્રેન્ડ્સ એક પ્રોમિસરી નોટ છે અથવા તો એક બિલ ઓફ એક્સચેન્જ હોય જેના પર તારીખ છે 31મી ઓગસ્ટ 2018. એ પેએબલ છે આફ્ટર 3 months. તો ફ્રેન્ડ્સ એની મેચ્યોરિટી ડેટ કઈ ગણાશે? 31 ઓગસ્ટ 2018ના રોજ એક બિલ ઓફ એક્સચેન્જ કરી આપ્યું છે અને એમાં કીધું છે કે 3 મહિના પછી એ પેએબલ બનશે. તો એની મેચ્યોરિટી ડેટ કઈ ગણાશે? ઓપ્શન્સ આર 30th November 2018, 1st December 2018, 1st December 2018. અહીંયા બે ઓપ્શન્સ સેમ છે, અહીંયા આપણે અહીંયા મૂકી દઈએ છે 1st January. ઓકે, તો 1st January 2018 કે પછી 3rd December 2018. તો ફ્રેન્ડ્સ અહીંયા 25 નો સાચો જવાબ મને આપ સૌએ કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. જરૂરથી કોમેન્ટ કરજો. આજે આપણે શીખ્યા છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ નંબર 1 થી કલમ નંબર 25 માંની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ, બહુ જ અગત્યના 1 થી 25 માંથી જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આપ સૌને આજે ક્લેરિટી મળી છે 1 થી 25 ના એમસીક્યુઝ વિશે. તૈયારી કરજો ફ્રેન્ડ્સ, યાદ રાખવા પ્રયત્ન કરજો અને 25 નો આન્સર મને કોમેન્ટમાં જરૂરથી આપી દેજો. તો ફ્રેન્ડ્સ
આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, પણ એ પહેલા હજુ સુધી જે સ્ટુડન્ટ્સ અમારી ચેનલ પર નવા છે જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને, તો પ્લીઝ કરી લો. સાથે સાથે વિડીયોને લાઈક કરી દો ફ્રેન્ડ્સ, અને આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.